મેઘરજ તાલુકાની કસાણા ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ સામે અવિશ્વાસ દરખાસ્ત। અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ તાલુકાની કસાણા ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ગ્રામ પંચાયતના સરપંચ ડામોર કમળાબેન મનહરભાઈ અને ઉપસરપંચ રોત ભૂપેન્દ્રભાઈ ગૌતમભાઈ સામે અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો। આ પ્રસ્તાવ માટે પંચાયતના કુલ 8 સભ્યો અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો। સભ્યના જણાવ્યા મુજબ વિકાસના કામોમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા યોગ્ય સંકલન કરવામાં આવતું નથી તેમજ કામોની ગુણવત્તા પર શંકા વ્યક્ત કરવામાં આવી। ઉપરાંત એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે સરપંચના પતિ વહીવટ કરે છે। હાલ આ અવિશ્વાસ પ્રસ્તાવને લઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું। આગામી સમયમાં ગ્રામ્ય રાજકારણમાં બદલાવાની શક્યતાઓથી ઇનકાર કરી શકાય તેમ નથી। મનાત રમેશભાઈ લક્ષ્મણભાઈ કસાણા ગ્રામ પંચાયતની અંદર સભ્ય તરીકેની જવાબદારી નિભાવું છું। અમારા સરપંચ શ્રી ડામોર કમળાબેન મનહરભાઈ અને ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ ગૌતમભાઈ રોત જવાબદારી નિભાવે છે। અમારી બોડીની અંદર દરેક સભ્યની જે માગણી છે, જનતાની હિતની જે વાત છે, એ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સ્વીકારતા નથી અને પોતાની મનસ્વી રીતે પોતાના સગા સંબંધને ધ્યાનમાં લઈ અને કામો કરે છે। એ તમામ સામે અમારા બોડીના 8 સભ્યોનો વિરોધ છે અને અવિશ્વાસની દરખાસ્ત અમે તલાટી શ્રી જોડે માગી છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારી માગણીને ન્યાય અપાવે એવી અમારી અપેક્ષા। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મેઘરજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।